એને પૂછ્યું કે છોકરો હાથે લીધો કે તું કેવો છો એટલે કે દલિત છો. તો દલિત છો તો કેમ બેટા કહેવાય કે એમ કરીને બધા લાકડીયું કુવાડીયું ધોકા લઈને 10-15 જણા મારવા વળી ગયા. દોડાવી મારા છોકરાને માર્યો એ લોકોએ રોડ ઉપર. ઘોડા પર બેસે તો પણ માર મારવામાં આવે છે અને કડક સજા દેવામાં આવે. મૂછ નહીં રાખવાની, સાફો નહીં પહેરવાનો. તો શું દલિત સમાજનો કઈ અધિકાર નથી? એક નાનું નમકીન લેવા જાય અને બેટા કહે, અને એ બેટા કોણ કે દલિત સમાજનો છોકરો કહે એટલે એને દોડાઈને એના ખેતરોમાં જે માર્યો છે, એમના જે વાલીઓ અમને વર્ણવ્યું છે, આપણને પણ રોવાનું આવી જાય. બેટા આમ તો પ્રેમવાચક શબ્દ છે, પરંતુ તમે વિચારો કે કોઈએ કોઈ વ્યક્તિને બેટા કહીને સંબોધ્યું હોય અને તેના કારણે તેને એટલો માર મારવામાં આવે કે તેનું મૃત્યુ નિપજે. અમરેલીના જરખિયા ગામમાં આવો એક કિસ્સો બન્યો છે. એક બાળકને એક દલિત સમાજના યુવકે જ્યારે બેટા કહીને સંબોધ્યું ત્યારે તેને મારવામાં આવ્યો અને તે હદે તેને માર્યો કે તેનું મૃત્યુ નિપજ્યું છે. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે દલિત સમાજના લોકો પર વરઘોડો કાઢવા બાબતે, મૂછ રાખવા બાબતે, આવી તો અનેક બાબતોને લઈને તેમને મારવામાં આવતો હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. વરઘોડા રોકી દેવામાં આવતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ઘોડા પર નહીં બેસવા દેવામાં આવતા હોય એવા કિસ્સા સામે આવ્યા છે. હવે તો બેટા જેવા પ્રેમવાચક શબ્દમાં પણ અત્યારે હાલ હવે જોઈએ તો ખુન્નસ ભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ આર્ટિકલ 15 મૂવીનો એ ડાયલોગ યાદ આવે જેની અંદર કહેવામાં આવ્યું છે કે જન ગણ અને મનની જે વ્યાખ્યા છે ત્યારે એની અંદર ક્યારે દલિતોને તમે ગણશો. મારું નામ કાંતિભાઈ ખોડાભાઈ રાઠોડ. અમારું ગામ જરખિયા. મારો છોકરો એક બાર ગામ જતો, ત્યાં એક પાનના ગલ્લો ઉભો રહ્યો, ત્યાં વેફરનું પડીકું લેવા. એટલે એક નાનો છોકરો બેઠો હતો, એને કીધું કે બેટા તું મને આ પડીકું આપ. હું એટલે એનો હાથ આંબે એમ નહોતો એટલે હાથે લઈ લીધું. એટલે છોકરાના આપવાને બોલાવ્યા અને એને પૂછ્યું કે છોકરો હાથે લીધો કે તું કેવો છો એટલે કે દલિત છો. તો દલિત છો તો કેમ બેટા કહેવાય કે એમ કરીને બધા લાકડીયું કુવાડીયું ધોકા લઈને 10-15 જણા મારવા વળી ગયા. દોડાવી મારા છોકરાને માર્યો એ લોકોએ રોડ ઉપર. ત્યાંથી સંતોષ ન થયો તો એ પગે લાગતો હતો કે તમને ઠાકરના મને મારો રહેવા દો. તો એના હાથ અને પગ પકડી અને રોડ ઉપર પછાડી માર્યો. આવી ઘટના બની છે. તો માર્યો પછી શું પરિસ્થિતિ થઈ? માર્યા પછી એને અમરેલી દાખલ કર્યો, ત્યાંથી રિફર કરીને ભાવનગર સિવિલમાં દાખલ કર્યો. ગંભીર હતા, અહીંયા વેન્ટિલેટર ઉપર હતા અને 2 દિવસ પછી ઓફ થઈ ગયો. અચ્છા, હા, એમનું મૃત્યુ થઈ ગયું. હા, મૃત્યુ થઈ ગયું. હા. તો ખાલી તમારા દીકરાએ કોઈને બેટા કહ્યું, હા, એટલામાં એને માર્યો. હા, એનો હા, મારા દીકરાએ ખાલી ઓલા નાના છોકરાને બેટા કીધો ને એમાં માર્યું કે તમે દલિત છો તો કેમ બેટા કહેવાય. પણ જે દીકરો 2 ઘર વેચે, એક જ દીકરો હતો, એનો શું વાંક હતો? એને ખાલી એક છોકરાને એક પડીકું લેવા આવ્યો ને એમ કીધું બેટા કીધું, એમાં એને પછાડીને મારવામાં આવ્યો. તો આવો કેવો ન્યાય છે? દલિત સમાજ ઉપર દરેક વખતે આવો અત્યાચાર થાય છે. ઘોડા પર બેસે તો પણ મારવામાં આવે છે અને કડક સજા દેવામાં આવે. મૂછ નહીં રાખવાની, સાફો નહીં પહેરવાનો. તો શું દલિત સમાજનો કઈ અધિકાર નથી કોઈ જગ્યાએ જીવવાનો કે કોઈ નીકળવાનો કોઈ જગ્યાએ? હું દલિત સમાજ એટલો બધો પીછળ, પણ અમે તો એક દલિત સમાજ જાગૃત છે અને જ્યાં તત્વોએ જે છોકરાને માર્યો છે એને વહેલી તકે સજા દેવામાં આવે. આજે નહીં તો કાલે, આજે આ બનાવ બન્યો છે તો આથી વિશેષ પણ આ લોકો જ્યારે નહીં સજા દે તો આ લોકો પાછા ગુંડાગર્દી કરશે. અમારો છોકરો અમે ખોયો છે, અમારો દીકરો ખોયો છે 20 વર્ષનો, જે ઘરમાંથી એક માએ દીકરાને ખોયો છે. નાની બહેનો છે, એની 5 બહેનો છે, એક ભાઈ હતો. આજે એનો કુળનો દીવો નથી રહ્યો. તો સરકાર પાસે એટલી અપેક્ષા રાખું છું કે આ પીડિતને ન્યાય મળે. અને આવો કિસ્સો ઘડીએ બનવામાં આવે છે. 2 મહિના થાય, 3 મહિના થાય ત્યાં પાછા આવીને ઊભા રહી જાય છે. એટલે એ લોકો કે એ રીતે અમારે જીવવાનું, એ કે એમ અમારે કરવાનું, એમ કે આમ નહીં કરવાનું, બેટા નહીં કહેવાનું, કે ઘોડામાં નહીં બેઠવાનું, કે પછી મૂછ નહીં રાખવાની. એટલે એ લોકો કે એમ અમારે જીવવાનું છે. અમને બાબા સાહેબે બધો અધિકાર આપ્યો છે. અને બીજું કે અમને સંવિધાનમાં લખેલું છે કાયદા કાનૂનથી કે આ લોકો આ જેટલા અત્યાચાર કરે છે ને જે સમાજ વિશે, કે અમે અસુચિત જાતિના કે પછી અમે દલિત સમાજના ગણીને અમને લોકોની મારે છે. હવે આવી રીતે એક દીકરો ગુમાવ્યો, હવે એના માને ખુદને ખબર નથી કે મારો દીકરો અત્યારે કઈ હોસ્પિટલમાં છે. એમ અહીંયા બિચારા એ લોકો એ રીતે 3-4 દિવસથી એક ધારણામાં બેઠા છે. તો આ લોકોને છે ને ન્યાય અપાવો અને જે 15 જણાએ જે કર્યું છે ને એ લોકોને ફૂલ એને કડકમાં કડક સજા આપો. મારું કહેવાનું તો એટલું થાય છે. અમરેલીમાં દલિત યુવકને મારીને જે તેનું મોત નિપજાવવામાં આવ્યું તે બાબતે અત્યારે આપણી સાથે વાત કરવા માવજીભાઈ સરવૈયા છે, ભાવનગરના દલિત સમાજના અગ્રણી છે. તેમની સાથે વાત કરીએ. માવજીભાઈ, શું કહેશો સમગ્ર મામલે? આજે આ દેશમાં લોકનૈતિકવાદ છે એ આ સાબિત કરે છે. એ ઝરખિયાનો દલિત યુવાન, લાઠી તાલુકાનો, અમરેલી જિલ્લાનો, એ સામાન્ય બાબતમાં
એક નાનું નમકીન લેવા જાય અને બેટા કહે અને એ બેટા કોણ કે દલિત સમાજનો છોકરો કહે એટલે એને દોડાઈને એના ખેતરોમાં જે માર્યો છે એમના જે વાલીઓ અમને વર્ણવ્યું છે આપણને પણ રોવાનું આવી જાય. એ દલિત યુવાનને ન્યાય મળે એના માટે 4 દિવસ માનની ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે ત્યારે અમે સર્ટી હોસ્પિટલ ભાવનગર એના પરિવારજનો સાથે છીએ અને માંગણી જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે લાશ પણ ઉપાડવાના નથી અને પરિવારની સાથે અમે છીએ. શું શું માંગણીઓ છે તમારી અને શું તમે શરતો મૂકી છે? શરતો એ છે કે પહેલાં તો એક તો જે પરિવાર જે છે ભોગ બનેલો પરિવાર એમને એક સરકારી નોકરી આપે અથવા તો એને 3 એકર જમીન આપે અને તાત્કાલિક ટ્રાયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ટ્રાયલ કેસમાં કોર્ટમાં ચલાવવામાં આવે. સ્પેશિયલ પીપી આપવામાં આવે. આરોપીની જે ધરપકડ બાકી છે જેના આરોપીને અમે બતાવ્યા છે એમને ઓળખી બતાવ્યા સાક્ષીઓએ એ આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને લોકોને જે લોકો ભોગ બન્યા છે એને પોલીસ શિક્ષણ આપવામાં આવે. આ પહેલાં પણ ગુજરાતમાં દલિત સમાજ પર અનેક બાબતો ઉપર આ પ્રકારના કિસ્સા બન્યા છે અને આ ફરી એક નવો કિસ્સો સામે આવ્યો છે, શું કહેશો? એટલે સરકારને અમારી વિનંતી છે કે આવા કિસ્સાઓ બનતા આવે છે હવે જો બને દલિતોની ખરેખર તમને જો લાગણી હોય તો આવા બનાવ ફરીવાર ન બને અને જે લોકોને એટ્રોસિટી કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ જગ્યાએ મર્ડર થાય તો જમીન આપવી છતાં પણ સરકાર આપતી નથી. આ બાબતે પણ અમારી વિનંતી આપણા માધ્યમથી સોમનના માધ્યમથી વિનંતી કરું છું કે દલિત સમાજને ન્યાય મળે એ બદલ સરકાર પણ આ લોકોને સાંભળે.